ભગવાનનું નામ લઈએ તો કલ્યાણ થઈ જાય તેવું કહેવાય છે. શાસ્ત્રોમાં પણ ભગવાનના નામનો ઘણો મહિમા કયો છે. તો એવું તો શું છે ભગવાનના નામમાં કે તે લેવાથી આપણું કલ્યાણ થઈ જાય? તો આજે આપણે તે વિશે થોડું જાણીએ. દરેક શબ્દ એ કક્કો અને બારાખડીમાંથી બન્યો છે અને દરેક શબ્દમાં તેનો અર્થ રહેલો છે. અર્થનો આધાર શબ્દ છે અને શબ્દનો આધાર આકાશ છે. આપણે જે કાંઈ બોલીએ છીએ તે શબ્દો આકાશમાં લય થઈ જાય છે. શબ્દમાં રહેલ અર્થથી પદાર્થની ઓળખ થાય છે. શું કાર્ય કરવું તેની ખબર પડે છે. કોની પાસે શું કાર્ય કરાવવું તે પણ શબ્દ દ્વારા જ થઈ શકે છે. હવે આપણે જોઈએ કે રસ્તામાં જતા હોઈએ અને સ્કૂટર કોઈની સાથે અથડાય અને આપણે કોઈકને ગાળ બોલીએ તો તરત જ આપણને કોઈક લાફો મારી દે છે. તો ગાળ આમ તો કક્કો બારાખડીના અક્ષર જ છે અને ભગવાનનું નામ પણ કક્કો બારાખડીના અક્ષર જ છે. જેમ ગાળના જે શબ્દ છે તેમાં ખરાબ અર્થ રહેલો છે જે અસર દેખાડે છે, તેમ ભગવાનના નામમાં પવિત્ર અર્થ રહેલો છે જે અસર દેખાડે છે. ખાલી ગાળ બોલવાથી માણસ કોઈનું ખૂન કરી નાખે છે તો તે શબ્દોમાં તમોગુણી અર્થ રહેલો છે. તેમ ભગવાનના નામમાં પણ સત્વગુણી અર્થ રહેલો છે. જેનું ફળ તાત્કાલિક દેખાતું નથી પણ સત્વગુણી અર્થ છે. તે જરૂર અનેક જન્મોના પાપોનો નાશ કરીને જીવનું કલ્યાણ કરે છે. જેમ લૌકિક જીવનના જે પુસ્તકો છે એમાં એનો અર્થ રહેલો છે જે આગળ જતાં ફળ આપે છે. તે વાંચીને કોઈક ડૉક્ટર બને છે, કોઈક એન્જિનિયર બને છે, કોઈક અધ્યાપક બને છે, કોઈક ધંધો કરે છે, કોઈક નોકરી કરે છે. તેમ આપણા આધ્યાત્મિક શાસ્ત્રો જે છે જેમ વેદ, પુરાણ, મહાભારત, રામાયણ વગેરે તે બધામાં પણ કાંઈક અર્થ રહેલો છે. તે આગળ જતાં સારું ફળ આપે છે જે જીવને કલ્યાણનો માર્ગ બતાવે છે. તેથી ભગવાનનું નામ તે ખાલી શબ્દો નથી પણ કલ્યાણનો માર્ગ છે. ભગવાનનું નામ લેવાથી જરૂર કલ્યાણ થાય છે કારણ કે તેમાં કલ્યાણનો અર્થ રહેલો છે. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય.